નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમાં ચોથો પાઠ પુરવઠો, જેને અંગ્રેજીમાં આપણે સપ્લાય તરીકે ઓળખીએ છીએ, એ પાઠની આપણે શરૂઆત કરીએ. પાઠમાં જે કાંઈ મહત્ત્વની બધી બાબતો છે એના ઉપર વધારે આપણે ધ્યાન આપશું. અભ્યાસક્રમ જે 30% કટ થયો છે એમાં આ પાઠમાંથી માત્ર એક જ મુદ્દો એટલે કે પુરવઠા વિધિ એ એક નાનો એવો જે છે મુદ્દો એ કટ થયેલો છે, એટલે એની જ ચર્ચા આપણે નહીં કરીએ. બાકી બધી ચર્ચાઓ આપણે આ ચોથા પાઠમાં અને પહેલા લેક્ચરમાં કરીશું. તો દરેક વિદ્યાર્થી જે છે એ પૂરેપૂરું ધ્યાનથી સાંભળશે અને સમજવાનો પ્રયત્ન કરશે. ઓકે, તો ચાલો વિદ્યાર્થીઓ આપણે ચોથો પાઠ શરૂ કરી દઈએ. બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. આ માટે માંગને સમજવા સાથે પુરવઠાને પણ આપણે સમજવો જોઈએ. એટલે કે બજાર આધારિત જે અર્થતંત્ર છે, બરાબર, એમાં જ્યારે વસ્તુની કિંમત નક્કી થાય ને કહેવાય કિંમત નિર્ધારણ, ત્યારે બે પરિબળો ખૂબ જ અગત્યના ભાગ ભજવે છે. અને એ બે પરિબળો છે, એક માંગ અને એક છે પુરવઠો. માંગ વિશેની તમામ ચર્ચાઓ એ આપણે આગળના પાઠમાં બધી પૂરી કરી. પુરવઠા વિશે આપણે હવે જોવાનું છે. માંગ અને પુરવઠા બે તદ્દન એકબીજા કરતાં વિરુદ્ધ નિયમો છે, વિરોધની આકૃતિઓ છે, બરાબર. એટલે આપણે સમજવામાં સરળતા રહેશે. પણ એક મોટી મુશ્કેલી એ ઊભી ન થાય એ ખાસ ધ્યાન રાખજો કે માંગનું છે એ પુરવઠામાં અને પુરવઠાનું જે કંઈ અર્થ કે આકૃતિ એ માંગમાં ન જતી રહે, બરાબર. એટલે કન્ફ્યુઝ ન થઈ જાઓ એ બાબતને ખાસ ધ્યાનમાં લેશું. બજારમાં વિવિધ ચીજવસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજવસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા જ રહે છે. જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે અને એવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ જુદો જુદો હોય છે. તમને પરીક્ષામાં એવું પૂછી શકે કે પુરવઠો એટલે શું, અથવા તો જથ્થો એટલે શું, એનો અર્થ આપો. તો પુરવઠો અને જથ્થો આ બેનો અર્થ આપણે યાદ રાખવાનું છે. એને સમજવા માટેના સરળ ઉદાહરણો પણ તમને હું આપીશ, પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. આપણે સામાન્ય રીતે એવું સમજતા હોઈએ છીએ કે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી. પણ ખરેખર અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે. જોઈએ આપણે એને, જો ક્રમમાં જ આપેલું છે એટલે આપણને વધારે ખ્યાલ આવી શકે. પહેલાં ઉત્પાદન, પછી જથ્થો આપણે યાદ રાખીશું. તો હું કહું એ પ્રમાણે યાદ રાખશો તો સમજવામાં સરળતા રહેશે. પહેલો ક્રમ ઉત્પાદન, બીજો ક્રમ જથ્થાનો રાખજો અને ત્રીજો ક્રમ પુરવઠાનો, બરાબર. એટલે કે 1, 2 અને 3. શું કામ એમ કર્યું છે તો એમને તમને ખ્યાલ આવશે કે ભાઈ જે કાંઈ વસ્તુ છે એને ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા, જોયો ધ્યાન આપજો, ઉપલબ્ધ સાધનો દ્વારા, એટલે ઉત્પાદનના સાધનો દ્વારા. તમને ખ્યાલ છે કે ઉત્પાદનના સાધનો કેટલા? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એના પ્રમાણમાં જેટલા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન છે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. સૌથી પહેલાં તો વસ્તુનું ઉત્પાદન થાય છે, બરાબર. પછી એ વસ્તુનું ઉત્પાદન થયું, માનું કે 500 સાયકલનું ઉત્પાદન આપણે કર્યું, એ ઉત્પાદન થયું. કેટલા સાયકલનું? 500 સાયકલનું. એ 500 સાયકલ એ શું કહેવાય? જથ્થો કહેવાય. સાયકલનો 500 નંગ જથ્થો કહેવાય. હવે એ જથ્થો જે છે ને એમાંથી એ આપણે વેચવા માટે જે લાવશું ને સાયકલ શોરૂમમાં, બરાબર, તો એને શું કહેવાય? પુરવઠો. ખ્યાલ આવ્યો કે 500 સાયકલ જે કુલ છે એમાંથી 300 સાયકલ આપણે વસ્તુ વેચવા માટે એ શોરૂમમાં લાવ્યા બજારમાં, તો 300 જે છે ને એને પુરવઠો કહેવાય. બાકી વધ્યો 200, એને શું કહેવાય? જથ્થો. ખ્યાલ આવ્યો? એટલા માટે કહું છું પહેલાં ઉત્પાદન, પછી જથ્થો અને પછી પુરવઠો. તમને આમ સીધું યાદ રહે તો પણ કાંઈ વાંધો નથી. પણ જે કાંઈ વેચાણક્ષમ એકમો હોય ને એને જથ્થો કહેવાય. એમાંથી વસ્તુ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય તો એને પુરવઠો કહેવામાં આવે છે. જો
ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. ત્રીજું, જથ્થો. આ પણ યાદ રાખવાનો છે, એનો અર્થ પૂછાય છે. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જે કુલ વેચવા માટે આપણે એ મૂક્યું હોય ને, ઉત્પાદન થઈને પછી વેચાણ માટે, એને જથ્થો કહેવામાં આવે છે. પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત સમજીએ તો એને સમજવા માટે કેટલાક મુદ્દા આપણે સમજવા જરૂરી છે. પહેલું, વેચવાની તૈયારી. જો આમાં આપણે જે સાયકલનું તમને મેં ઉદાહરણ આપ્યું ને, એ જ પ્રકારનું આમાં આપણને તેલના ડબ્બાનું ઉદાહરણ આપેલું છે. જોઈએ. કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. જથ્થો હોય પુરવઠો ન હોય. વસ્તુ વેચવા માટે જ્યારે લાવે ને તો એ પુરવઠો થાય. બાકી બધું હોય શું? જથ્થો હોય. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે, બરાબર, ફરીથી કહું છું, રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય પણ હજુ તેલના ભાવ વધશે એવી અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો કેટલો ગણાય? શૂન્ય. કારણ કે કોઈ પણ વસ્તુ વેચવાની જે છે એ તૈયારી દેખાડતા નથી, એટલા માટે પુરવઠો શૂન્ય કહેવાય. 500 ડબ્બા શું કહેવાય? જથ્થો જ કહેવાય. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો 300 જે છે એ પુરવઠો કહેવાય. 500માંથી 300 પુરવઠો, તો બાકી 200 જે વધ્યો, બરાબર, એ 200 વધ્યો એને શું કહેવાય? જથ્થો કહેવામાં આવે છે. એટલે આ રીતે વેચવાની પહેલાં તો તૈયારી હોવી જોઈએ. પછી વેચવાની શક્તિ. વેપારી જે વસ્તુ વેચવા માગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે તો 500 ડબ્બા એ વેચી શકે એવી શક્તિ એનામાં છે. પણ તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો કહેવાય નહીં. કારણ કે એની પાસે છે કેટલા ડબ્બા? 500 જ. તો 500 જ વધીને વેચી શકે એવી શક્તિ એનામાં છે. 1000 ડબ્બા છે જ નહીં, બરાબર, તો એ પુરવઠો કહેવાય નહીં. તેની પાસે 500 ડબ્બા છે એટલે તે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે. તેથી 500 ડબ્બા એ જ તેલનો પુરવઠો કહેવાય. વસ્તુ વેચવાની ઈચ્છા એનામાં હોવી જોઈએ. વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. એટલે કે કોઈ પણ વસ્તુ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, એને આપણે એ પુરવઠો કહીએ છીએ. પણ એ વસ્તુ જે છે એ બાકી એમને પડી રહી છે અને જથ્થો કહેવાય. એમાંથી વેચવાની આપણી ઈચ્છા શક્તિ હોવી જોઈએ અને પૂરેપૂરી તૈયારી, તો જ એ પુરવઠો કહેવાય. બાકી બધો શું કહેવાય? જથ્થો. ઉપયુક્ત બાબતના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને આપણે પુરવઠો કહીએ છીએ. પરીક્ષામાં જ્યારે તમને પૂછે એનો અર્થ, તો આ એનો અર્થ તમે લખી શકો છો. જુદી જુદી કિંમતોએ સમયગાળા દરમિયાન ઉત્પાદકોએ ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય એને આપણે પુરવઠો કહીએ છીએ. એટલે આ જે વસ્તુ છે એ પુરવઠાનો અર્થ છે, એ આપણે યાદ રાખવાનો છે, બરાબર. તો દરેક વિદ્યાર્થી જે છે એને યાદ રાખશે. ત્યાર પછી જોઈએ આગળ આપણે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત. આ પણ પરીક્ષાની દૃષ્ટિએ મહત્વનો પ્રશ્ન છે. સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવે છે કે ભાઈ જથ્થો એક જ કહેવાય ને પુરવઠો પણ એક જ કહેવાય, એવું સરખું જ માનવામાં આવે છે. પણ ખરેખર એ કેવા છે? બે જુદા જુદા. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જથ્થો કોને કહેવાય અને પુરવઠો કોને કહેવાય. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. સૌથી પહેલાં જથ્થો હોય. જથ્થામાંથી એ વેચવા માટે લાવીએ તો શું થાય? પુરવઠો. બાકી બધું હોય શું? જથ્થો જ હોય, બરાબર ને. વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે છે. દાખલા તરીકે ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે
જેમાંથી પ્રવર્તમાન કિંમતે તે 300 એકમ વેચવા તૈયાર થાય છે તો પુરવઠો 300 એકમ થયો ગણાય. આમ ઉત્પાદક કે વેપારીની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે ને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ એ તૈયારી એ શું છે? પુરવઠો છે. વેચવા માટે લાવીએ તો એ પુરવઠો બને, બાકી બધો એ શું જ કહેવાય? જથ્થો જ કહેવાય. આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. તમને પરીક્ષામાં જ્યારે પૂછે કે ભાઈ જથ્થો એટલે શું, બરાબર, તો આ જે છે એ એનો અર્થ થયો કહેવાય. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, એને આપણે જથ્થો કહીએ છીએ. આ વિકલ્પમાં હોય છે. પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે, બરાબર ને? આ પુરવઠો અને જથ્થો બેમાંથી વધુ શું હોય? જથ્થો હોય. જથ્થામાંથી જ શું હોય? પુરવઠો. તો પુરવઠો છે એ જથ્થા કરતાં કેવો હોઈ શકે? ઓછો હોઈ શકે, બરાબર છે. આ વિકલ્પમાં તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થાય છે. વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના જે વેચાણક્ષમ એકમોનું બધું પ્રમાણ જે છે ને કુલ, એને કહેવાય જથ્થો. અને તેમાંથી હાલમાં જે કિંમત હોય, પ્રવર્તમાન કિંમતે વસ્તુને વેચવાની તૈયારી ઈચ્છા દર્શાવે એને પુરવઠો કહેવામાં આવે છે. એટલે આ પુરવઠો અને જથ્થો આ બે વચ્ચેનો તફાવત અને આ પેરેગ્રાફમાં આપેલો છે, જે આપણે યાદ રાખવાનો છે. ત્યાર પછી પરીક્ષાની દૃષ્ટિએ જે મહત્વનો પ્રશ્ન જે છે એ હવે શરૂ આપણે કરીએ છીએ. પુરવઠાને અસર કરતા પરિબળો. તમને પરીક્ષામાં જ્યારે પૂછાય કે પુરવઠા ઉપર અસર કરનારા મુખ્ય પરિબળો જો પૂછે તો એ બે જ છે, એક વસ્તુની કિંમત અને એક વસ્તુની કિંમત સિવાયના. જે આપણે માંગનો પાઠ પૂરો કર્યો એમાં પણ જે હતા ને એ જ મુજબ. અને એમાં જે 5 પરિબળો હતા ને, આમાં આપણે 4 પરિબળો છે અને 4માંથી 2 પરિબળો તો એના એ જ છે. એટલે આપણને એ યાદ રાખવામાં પણ સરળતા રહેશે. વિકલ્પમાં આપણને ઘણીવાર પૂછે તો જોઈએ આપણે. પુરવઠાને અસર કરતા પરિબળોને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો એક ટૂંકો પ્રશ્ન એવો હોય કે મુખ્ય કેટલા પરિબળોમાં, તો 2. કયા 2? કિંમત અને કિંમત સિવાયના. પણ ખાલી એમ પૂછે કે પુરવઠાને અસર કરનારા પરિબળો કેટલા ભાગમાં વહેંચ્યા, બરાબર, તો પાછા 4 આવશે આગળ જે આપણે આવે ને તે. મુખ્ય ખાલી પૂછે ને, મુખ્ય શબ્દ હોય તો જ એનો જવાબ શું આવે? 2. એમાં 2માં એક છે વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો, જે આપણને નીચે મુજબ આપેલા છે. એમાં આપણે જોઈએ પહેલાં કિંમત. કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે. 4 પરિબળો જે પુરવઠાને અસર કરે છે એ 4 પરિબળોમાં સૌથી વધારે અસર કરનારું પરિબળ હોય, પછી માંગ હોય કે પુરવઠો હોય, કયું? કિંમત. યાદ આવ્યું ને? આપણે ત્રીજા પાઠમાં પણ એ જોયું હતું કે 5 પરિબળો જે છે માંગને અસર કરતા, એમાંથી વધારે મહત્વનું પરિબળ કયું હતું? કિંમત. આમાં પણ કિંમત જ છે. મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો વધુ પુરવઠો વેચવા તૈયાર થાય છે. મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક. મહત્તમ એટલે શું? વધુમાં વધુ. એટલે કે વધુમાં વધુ નફો થાય એ માટે જે ઉત્પાદક કામ કરે છે, કિંમત વધે ને, વસ્તુની જ્યારે કિંમત વધે છે ત્યારે વસ્તુ વેચવા માટે કેવી લાવે? એ જથ્થામાંથી વધારે થાય ને કેમાં કન્વર્ટ થાય? પુરવઠામાં. અને જો કિંમત થોડી ઘટે તો ઉત્પાદક પુરવઠો કેવો રાખશે? ઓછો. વેચવા લાવે અને જથ્થો કેવો કરે? વધારે. પડ્યો રહેવા દેશે. કેમ? તો કે અત્યારે ભાવ આવતા નથી. એટલે ત્યારે કિંમત જ્યારે ઘટે ને ત્યારે ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આ તમને વારંવાર એ વિકલ્પમાં કે 1 માર્કમાં તમને પૂછી શકે છે. કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ હોય છે? તો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. પણ યાદ રાખજો વિદ્યાર્થીઓ, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હો, કિંમત અને માંગ વચ્ચે નહીં.
કિંમત અને માંગ વચ્ચે હોય ને તો કેવો સંબંધ આવશે? વ્યસ્ત, બરાબર ને? કિંમત અને માંગ વચ્ચે હોય તો વ્યસ્ત સંબંધ આવશે. કિંમત અને પુરવઠા વચ્ચે સંબંધ હોય તો સીધો સંબંધ આવે છે. એટલે આ એક જે છે વિકલ્પમાં હોય છે, પણ પુરવઠાનું માંગમાં અને માંગનું પુરવઠામાં એ ફેરફાર ન થાય એ બાબતને ખાસ ધ્યાનમાં લેજો. હવે જોઈએ વસ્તુની કિંમત સિવાયના પરિબળોમાં ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એ તમે જાણો છો. ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર પુરવઠાને અસર કરે છે. દાખલા તરીકે જમીનના માલિકને ચૂકવાતું ભાડું, શ્રમિકને ચૂકવાતા વેતનમાં ઘટાડો થાય કે અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. ઉત્પાદનના જે 4 સાધનો છે એમાંથી જમીનમાંથી જે વળતર મળે એને શું કહેવાય? ભાડું. મૂડી ઉપર વ્યાજ ચૂકવાય, શ્રમિકને મળે વેતન અને નિયોજકને મળે નફો, બરાબર? તો આ એના ઉત્પાદનના સાધનોમાંથી વળતર મળે છે. ઉત્પાદન ખર્ચ ઘટવાથી, જો ઉત્પાદનનો ખર્ચ ઘટે, સમજો શબ્દ, ઉત્પાદનનો ખર્ચ જે છે એ જો ઘટે તો નફો કેવો થાય? વધે. તેથી ઉત્પાદકોને વધુ વસ્તુઓ વેચવાનું પ્રોત્સાહન મળે છે. આમ તેથી પુરવઠો જે છે એનાથી વિરુદ્ધ એ વધે છે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદન ખર્ચ વધે, ટૂંકમાં કોઈ પણ વસ્તુનો ખર્ચ વધે તો એના હિસાબે નિયોજકનો નફો ઘટે છે. નિયોજકનો નફો ઘટે તો એ પુરવઠો પણ કેવો કરી નાખે છે? ઘટાડી દે છે. આમ કહી શકાય કે ઉત્પાદનના સાધનોની કિંમત વસ્તુના પુરવઠાને સીધી જ અસર કરે છે. કોઈ પણ વસ્તુની કિંમત વધે ને ત્યારે પુરવઠો પણ કેવો થાય? વધે. કોઈ પણ ઉત્પાદનના સાધનોની વસ્તુની કિંમત ઘટે ત્યારે એ પુરવઠો પણ ઘટાડી દે છે. એટલે કે કિંમત ઘટે તો પુરવઠો ઘટે, કિંમત વધે તો પુરવઠો પણ વધે છે. એટલા માટે જ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે એમ કહી શકાય. ત્યાર પછી એ બીજું પરિબળ છે ટેકનોલોજીની કક્ષા. ટેકનોલોજીના વિકાસને કારણે સમય અને શક્તિની બચત થાય છે. નવી ટેકનોલોજી હોય ને એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમય અને નાણાં હંમેશા બચાવનારી જ હોય છે. અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન શક્ય બને છે માત્ર ટેકનોલોજીને કારણે. ઉત્પાદન ખર્ચ જો ઓછું થાય તો ઉત્પાદકને નફાની શક્યતા વધે છે. તેથી ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકે છે. આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે. કોઈ પણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ત્યાં ચીજ વસ્તુઓનો પુરવઠો પણ વધારે જોવા મળે છે. ત્યાર પછી પુરવઠાને અસર કરતા જે 4 પરિબળો છે એમાંથી ત્રીજું પરિબળ જે આપણે માંગમાં પણ આવતું હતું, ભવિષ્યના ભાવોની અટકળ. વસ્તુની કિંમત ભવિષ્યમાં એટલે કે આવતીકાલથી વધવાની છે, ઘટવાની છે તો પણ પુરવઠામાં વધારો ઘટાડો થાય છે. વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે. વસ્તુના ભાવ ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં કેવો મૂકશે? ઓછો. કારણ કે ભવિષ્યમાં આના ભાવ વધારે મળશે તો અત્યારે આપણે શું કરાય? પુરવઠો ઓછો કરી નખાય, જથ્થો રહેવા દેવાય, એટલે કે વેચ્યા વગર એમને રહેવા દેવાય. તેનાથી વિરુદ્ધ ઉત્પાદકોમાં એવી અટકળ થાય કે ભવિષ્યમાં આ વસ્તુના ભાવ આપણી પાસે જે છે એમાં શું થશે? ઘટાડો થશે. તો અત્યારે આ બધી વસ્તુને શું કરી દેવાય? વેચી દેવાય. એટલે કે જથ્થો ઓછો કરી નાખશે અને પુરવઠો વધારી દેશે. તો વર્તમાન સમયમાં તે વસ્તુની ઊંચી કિંમત લેવા માટે ઉત્પાદકો તે વસ્તુનો પુરવઠો બજારમાં વધુ મૂકે છે. આમ ભવિષ્યમાં ભાવ વધે કે ઘટે તો પુરવઠા અને જથ્થામાં પણ વધારો ઘટાડો શક્ય બને છે. 4 પરિબળોમાં ચોથું પરિબળ અન્ય પરિબળો.
વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુનો પુરવઠો પણ વધે. પેઢીઓની સંખ્યા વધે તો પુરવઠો પણ વધવાનો જ છે ને. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં વસ્તુનો પુરવઠો પણ ઘટે. દેશમાં કુદરતી પરિબળો જો અનુકૂળ હોય એટલે કે સાનુકૂળ સારા હોય, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાતી હોય તો હંમેશા પુરવઠો વધે એટલે કે વસ્તુ વેચવા માટે વધારે બજારમાં મૂકે છે. રાજકીય સ્થિરતા જોખમાય તો વસ્તુનો પુરવઠો ઘટે છે. દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તી હોય, માલિક અને કામદારો વચ્ચેના સંબંધો સુમેળભર્યા એટલે કે સારા હોવા જોઈએ, જેને સંવાદિતાપૂર્ણ પણ કહેવામાં આવે છે, તો વસ્તુનો પુરવઠો વધશે. આનાથી વિરુદ્ધ પુરવઠો ઘટે. વાહન વ્યવહારનો વિકાસ થતાં પુરવઠામાં વધારો થાય, પણ જો વાહન વ્યવહારનો વિકાસ સારી રીતે ન હોય તો પણ પુરવઠામાં ઘટાડો થાય છે. આમ પુરવઠા ઉપર અસર કરનારા જે 4 પરિબળો છે જે આપણે યાદ રાખવાના છે, એમાં એક છે ઉત્પાદનના સાધનોની કિંમત, બીજું છે ટેકનોલોજીની કક્ષા, ત્રીજું છે ભવિષ્યના ભાવોની અટકળ અને ચોથું છે અન્ય પરિબળ. આ 4 પરિબળો જે છે એ આપણે ખાસ યાદ રાખવાના છે. તો આજનો લેક્ચર જે છે ચોથો પાઠ પુરવઠો, એમાં પહેલો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. હવે પછીના બીજા લેક્ચરમાં આપણે આ વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો એના વિશે ચર્ચા કરીશું.